નમસ્કાર, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરના વાડી ગણેશબાગ વિસ્તારમાં ગંદા અને દુર્ગંધયુક્ત પાણીની સમસ્યાને લઈને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ઘરની ટાંકી અને એક્વાગાર્ડમાં પણ કાળું અને દુર્ગંધવાળું પાણી આવતું હોવાના સ્થાનિકોએ આક્ષેપ કર્યા છે। સમગ્ર મામલે હવે રાજકારણ પણ ગરમાયું છે। વાડી ગણેશબાગ વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી ગંદા પાણીની સમસ્યા હોવાના સ્થાનિકોના આક્ષેપ છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ ઘરની ટાંકી અને એક્વાગાર્ડમાં પણ કાળું અને દુર્ગંધવાળું પાણી આવી રહ્યું છે। અનેક રજૂઆતો છતાં સમસ્યાનો કાયમી ઉકેલ ન આવતા મામલો વડોદરા મહાનગરપાલિકાની સામાન્ય સભા સુધી પહોંચ્યો હતો। સામાન્ય સભામાં ગંદા પાણીની બોટલો રજૂ કરી વિરોધ પણ કરવામાં આવ્યો હતો। વોર્ડ નંબર 14ના નગરસેવક તીર્થ બ્રહ્મભટ્ટે માંગ કરી છે કે અસરગ્રસ્ત વિસ્તારોમાંથી પાણીના સેમ્પલ લેવામાં આવે અને માન્ય લેબોરેટરીમાં તેની તપાસ કરાવી રિપોર્ટ જાહેર કરવામાં આવે। તો બીજી તરફ ડેપ્યુટી મેયર દ્વારા વાડી વિસ્તારનો એક વિડીયો જાહેર કરી પાણીમાં દુર્ગંધ ન હોવાનો દાવો કરવામાં આવ્યો હતો। જોકે તીર્થ બ્રહ્મભટ્ટે દાવો કર્યો છે કે આ વિડીયો પાણી આવવાના સમય બાદનો છે અને શરૂઆતમાં 10 થી 12 ડોલ જેટલું ગંદુ પાણી આવ્યા બાદનો વિડીયો છે। તેમણે ડેપ્યુટી મેયરને અસરગ્રસ્ત વિસ્તારમાં સાથે આવીને સ્થળ પર વાસ્તવિક પરિસ્થિતિ જોવા માટે આમંત્રણ આપ્યું છે। તીર્થ બ્રહ્મભટ્ટે કહ્યું છે કે અમારો વિરોધ કોઈ વ્યક્તિ સામે નથી, અમે આતંકવાદી નથી, અમારે તો ચોખ્ખું પાણી જોઈએ છે। ત્યારે હવે સ્થાનિકોની પાણીની સમસ્યાનો તંત્ર ક્યારે કાયમી ઉકેલ લાવે છે તે જોવું મહત્વનું બન્યું છે। વોટ માંગવા દીપિકાબેન બી આવ્યા છે અને અંકિતાબેન સોની પણ આવ્યા છે, દીપિકાબેન પટની પણ આવ્યા છે। તો અત્યારે એમને નથી ખબર પડતી? 5 વર્ષ પહેલા બાડુ શુક્લાભાઈ કે હું ચૂંટાઈને આવીશ તો પછી હું છું જ ને, મોં બતાવવા નથી આવ્યા। સચિન પાટડિયાને ફોનો કરીને થાકી ગયા, કોઈ રિસ્પોન્સ મળતો નથી અમને ભાજપ તરફથી। ક્યારે થશે? ક્યારે? દવાખાનાના બિલ ભરીને પછી તો વેરા માફ કરો પહેલા તો। વેરા તો ભરીને અમે એ થઈ ગયા। વેરા ભરો છે એવું પૂછે છે તો બતાવીએ, સ્લીપો બતાવીએ। સભામાં વાત કરી હતી કે દૂષિત પાણી આવે છે અને દૂષિત પાણી આવે છે એવું નહીં, મહિલાઓ કરી છે, મહિલાઓ સ્વીકાર્યું છે કે પાણી બોટલ અમે આપી હતી। એટલે જે આદિત્યભાઈ વાત કરી છે બનાવટી, એ કદાચ મીડિયામાં સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે વાત કરતા હોય બનાવટીની તો ખબર નહીં, પરંતુ જ્યારે મત લેવા આવે છે ત્યારે મહિલાને બનાવટી નથી લાગતી। જ્યારે મત લેવા આવે ત્યારે ભાજપને મહિલા બનાવટી નથી લાગતી, જ્યારે દૂષિત પાણીની વાત આવે તો મહિલા બનાવટી। એટલે ક્યાંક ને ક્યાંક આદિત્યભાઈને પણ સસ્તી પ્રસિદ્ધિ લેવી છે મીડિયામાં આપીને, અને મીડિયામાં સાચા જે પ્રશ્ન જનતાના પ્રશ્ન ઉઠાવવા દેવામાં આવતો નથી। તો મેં ગઈકાલે સભામાં જોયું, એટલે આદિત્યભાઈ ક્યાંક ને ક્યાંક ખોટા સાબિત થયા છે। કારણ કે મહિલાઓ કરી છે કે સવારે જે 5 થી 7 ડોલ દૂષિત પાણી ગંદુ કાળું પાણી આવે છે, ત્યારબાદ અધિકારી આવ્યા હતા અને પછી વિડીયો બનાવ્યો છે। 100% ડ્રેનેજ મિશ્રિત પાણી આવે છે તો જ આ લોકો ડ્રેનેજ સાફ કરાવે છે ને। ગઈકાલે રાતથી તમે જોયું કે વોર્ડ નંબર 14માં ડ્રેનેજની ગાડી ડિસિલ્ટિંગ મશીન વગર શક્કર મશીનો ફરી રહ્યા છે, ગટરો સાફ કરી રહ્યા છે। એટલે ક્યાંક ને ક્યાંક ગટર મિશ્રિત પાણી છે ત્યારે જ આ લોકો શક્કર મશીન ફરાવી રહ્યા છે ને। એમના હાલમાં પણ સોનીપુર નંબર 4માં મશીન મોકલ્યું, જેટિંગ મશીન મોકલ્યું હતું। કોઈ મહિલાને શોખ ના હોય કે પોતાનું ઘર બહાર છોડીને આવી રીતે મીડિયામાં આવે, પરંતુ ક્યાંક ને ક્યાંક મહિલા પીડિત દૂષિત પાણીથી પીડિત હોય, આપણે રજૂઆત સાંભળી કે ક્યાંક કોલેરા ટાઇફોઇડ રોગો થયા છે, તે ના છૂટકે મહિલાને ઘરની બહાર નીકળવું પડ્યું છે। બાકી મહિલાને શોખ નથી સસ્તી પ્રસિદ્ધિ લેવાનો, જે આદિત્યભાઈ લઈ રહ્યા છે હાલમાં।